હેલો મિત્રો, શું તમે એક બે મંથ પહેલાં સનદ માટે અપ્લાય કર્યું છે અને તમારી સનદ હજુ સુધી નથી આવી? શું તમારે ખબર નથી કે તમારી સનદ ક્યારે આવશે? શું તમારી કોલેજ પાસે પણ એપ્રુવલ નથી? તો મિત્રો, આ વિડીયોને એન્ડ સુધી જુઓ, કેમ કે આ વિડીયોમાં આપણે જાણીશું ગુજરાત હાઈકોર્ટની હિયરિંગ વિશે, જે 30 સપ્ટેમ્બરના રોજ થઈ હતી, જે લો સ્ટુડન્ટ્સ દ્વારા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા સામે પિટિશન કરવામાં આવી છે એની. હવે મિત્રો, હમણાં સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ આવ્યું છે, જેમાં કહ્યું છે કે જે પણ સ્ટુડન્ટ્સ લાસ્ટ સેમેસ્ટરમાં હશે એ બધા જ સ્ટુડન્ટ્સ એઆઈબીની એક્ઝામ આપી શકશે, અને જેમની સનદ નથી આવી એ લોકો પણ એઆઈબીની એક્ઝામ આપી શકશે. પણ મિત્રો, એના પછી બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે, જેમાં એમણે કહ્યું છે કે જે પણ સ્ટુડન્ટ અત્યારે લાસ્ટ સેમેસ્ટરમાં છે એ સ્ટુડન્ટ્સ એઆઈબી માટે ફોર્મ ભરી શકશે. પણ મિત્રો, આ બધા જ સ્ટુડન્ટ્સ જે કોલેજમાં લાસ્ટ સેમેસ્ટરમાં હશે એ કોલેજ પાસે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનું એપ્રુવલ હોવું જોઈએ, અને જો એમની પાસે એપ્રુવલ નહીં હોય તો એ એઆઈબીની એક્ઝામ નહીં આપી શકે. એટલે મિત્રો, જો તમારી કોલેજ પાસે પણ એપ્રુવલ ના હોય અને તમારી પણ સનદ હજુ સુધી નથી આવી, તો તમે પણ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા સામે પિટિશન ફાઇલ કરી શકો છો, અને આ ડિસિઝન તમારે જલ્દી લેવો પડશે, જેના કારણે તમારું આ યર ના બગડે. તો મિત્રો, ઘણા બધા લો સ્ટુડન્ટ્સ દ્વારા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા સામે પિટિશન ફાઇલ કરવામાં આવી છે કે તેમની કોલેજીસ પાસે એપ્રુવલ ના હોવાના કારણે તેમની સનદ અટકાવવામાં આવી છે, અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાત જે છે એ સ્ટુડન્ટ્સને સનદ નથી આપી રહી. હવે મિત્રો, જોઈએ આજની હિયરિંગમાં શું થયું. તો મિત્રો, આજે લો કોલેજીસ વતી મિસ્ટર સુધીર નાણાવટી અપીલ થયા હતા, અને એમણે કહ્યું કે જો આ ઇસ્યુ વિશે 7 થી 10 દિવસમાં કોઈ નિરાકરણ કરવામાં નહીં આવ્યું તો જે નવા લો સ્ટુડન્ટ્સ છે જે અત્યારે એલએલબીમાં એડમિશન લેવા માંગે છે અને એલએલબી કમ્પ્લીટ કરેલ સ્ટુડન્ટ જે છે એ એઆઈબીની એક્ઝામ આપવા માંગે છે, એમનું આખું યર બગડી શકે છે. મિસ્ટર સુધીર નાણાવટીએ એ પણ કહ્યું કે કયા કયા ઇસ્યુ છે એ જોવા જરૂરી છે આમાં, જેનાથી એનું સોલ્યુશન લાવી શકાય, અને આ ઇસ્યુને 3 કેટેગરીમાં વહેંચવામાં આવ્યા છે. હવે મિત્રો, 10 ફેબ્રુઆરી 2023ના રોજ કોન્સ્ટિટ્યુશન બેન્ચ દ્વારા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા વર્સેસ બોનીફોય લો કોલેજનું જજમેન્ટ જે હતું એ આપવામાં આવ્યું હતું કે લોનું એજ્યુકેશન જે છે એ પ્રોવાઈડ કરવા માટે રૂલ 14 જે છે એને જે પણ સ્ટેચ્યુટરી રૂલ્સ છે જે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા બનાવવામાં આવ્યા છે એ બધા જ રૂલ્સ જે પણ લો કોલેજીસ કે ઇન્સ્ટિટ્યુશન લીગલ સ્ટડી પ્રોવાઈડ કરે છે એમને બધાને લાગુ પડશે. એની પહેલાં એડવોકેટ એક્ટના સેક્શન 49 હેઠળ કહ્યું હતું કે એડવોકેટ્સમાં ડિસિપ્લિન અને એના માટે જે રૂલ્સ છે એ બનાવી શકાય છે. અને જો એજ્યુકેશનની વાત કરીએ તો રૂલ્સ ઓફ લીગલ એજ્યુકેશન 2008 ને 2011માં અમલમાં લાવવામાં આવ્યા હતા, કેમ કે એડવોકેટ્સ એક્ટમાં લીગલ એજ્યુકેશન માટે રૂલ્સ નહોતા, અને 20 સુધીના જજમેન્ટને કોન્સ્ટિટ્યુશન બેન્ચના જજમેન્ટ દ્વારા રિવર્સ કરવામાં આવ્યું હતું. હવે જ્યારે આ જજમેન્ટ આપવામાં આવ્યું ત્યારે ઘણા બધા સ્ટુડન્ટ્સ લો કરી રહ્યા હતા, અને એ ટાઈમ પર જજમેન્ટમાં પ્રોસ્પેક્ટિવ ઇફેક્ટનું કહેવામાં આવ્યું હતું કે આ જજમેન્ટ જે છે એની પ્રોસ્પેક્ટિવ રીતે લાગુ પડશે અને રેટ્રોસ્પેક્ટિવ રીતે લાગુ નહીં પડે. હવે મિત્રો, જેના કારણે 3 કેટેગરી પડી છે. એક, જે સ્ટુડન્ટ્સ ફર્સ્ટ એલએલબીમાં એડમિટ કરવામાં આવ્યા હતા જ્યારે આ જજમેન્ટ આપવામાં આવ્યું હતું, એટલે કે 2023 પહેલાં, કેમ કે એલએલબી માટેનું એકેડેમિક ટર્મ જે છે એ 15 જૂનથી સ્ટાર્ટ થાય છે અને 14 મેના રોજ પૂરું થઈ જાય છે, જેથી ફેબ 2023નું જજમેન્ટ જૂન 2023થી ઇફેક્ટમાં આવ્યું છે. હવે મિત્રો, જે સ્ટુડન્ટ્સ અત્યારે સ્ટડી કરી ચૂક્યા છે એ સ્ટુડન્ટ્સ પણ અત્યારે કોર્ટ સમક્ષ છે. હવે મિત્રો, બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા કોઈ પણ કોલેજીસ કે યુનિવર્સિટીને રેકગ્નિશન આપવામાં આવે છે કે આપવામાં નથી આવતું, પછી એ 3 યર લો ડિગ્રી કોર્સ હોય કે 5 યર લો ડિગ્રી કોર્સ હોય. હવે મિત્રો, જે પણ કોલેજીસ પાસે 2017 પછીથી રેકગ્નિશન ન હતું એ બધી જ કોલેજીસ દ્વારા આ જજમેન્ટ પછી 2023માં ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન ફાઇલ કરવામાં આવી હતી. હવે જો સર એલએસઆર લો કોલેજની વાત કરીએ તો એમની પાસે 3 કારણોથી રેકગ્નિશન ન હતું. એક, કે તમે 2017 પછીથી ઇન્સ્પેક્શન માટેની ફીસ પે નથી કરી. 2, તમારી પાસે કોર ફેકલ્ટીઝ અવેલેબલ નથી જે એઝ પર રૂલ 14 હોવી જોઈએ, અને ગયા યર કોર્ટ દ્વારા એજીપીને બોલાવવામાં આવ્યા હતા અને પછી લો સેક્રેટરી સાથે મિટિંગ કરવામાં આવી હતી, અને ગવર્મેન્ટ દ્વારા 60 સ્ટુડન્ટ્સ માટે એપ્રુવલ આપવામાં આવ્યું હતું. અને છેલ્લા 1 ડિકેડથી એડમિશન યુનિવર્સિટી દ્વારા સ્ટુડન્ટ્સને ચોઇસ કમ મેરિટ બેઝડ કોલેજીસ એલોટ કરવામાં આવે છે, જે એડમિશન યુનિવર્સિટી કરે છે. હવે મિત્રો, લાસ્ટ યર જે 60 સ્ટુડન્ટ્સને અમદાવાદની લો કોલેજીસમાં એડમિટ કરવામાં આવ્યા હતા
એ બધા જ સ્ટુડન્ટ્સ હવે સેકન્ડ LLBમાં આવ્યા અને હવે એ કોલેજીસ પાસે આ યરથી રેકોગ્નિશન નથી. હવે મિત્રો આ યર અમદાવાદની 6 કોલેજીસ દ્વારા પિટિશન ફાઇલ કરવામાં આવી અને સાથે સાથે અમદાવાદ બહારની પણ જે કોલેજીસ હતી એમના દ્વારા પણ આ યર એપેક્સ કોર્ટના જજમેન્ટ બાદ પહેલીવાર પિટિશન ફાઇલ કરવામાં આવી. હવે લાસ્ટ યર એ કોલેજીસ પાસે એપ્રુવલ ન હતું, તેમ છતાં યુનિવર્સિટી દ્વારા 60થી વધારે એટલે કે 180 જેટલા સ્ટુડન્ટ્સ આ કોલેજીસમાં એડમિટ કરવામાં આવ્યા અને એ બધા જ સ્ટુડન્ટ્સ એ કોલેજીસને અંડરટેકિંગ પણ આપ્યું, જેમાં લખ્યું હતું કે એપેક્સ કોર્ટનું જજમેન્ટ છે એમાં કહ્યું છે કે જો તમે નોન રેકગ્નાઇઝડ કોલેજીસમાંથી LLB કરો છો તો તમને સનદ નહીં મળી શકે અને તમે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની એક્ઝામમાં પણ નહીં બેસી શકો. તો મિત્રો આ અંડરટેકિંગ એ જ છે જેમાં કોલેજીસ દ્વારા સ્ટુડન્ટ પાસેથી સાઇન લેવામાં આવી હતી, તેથી કોલેજીસ કહી શકે કે અમે સ્ટુડન્ટ્સને જાણ કરી હતી તેમ છતાં એમણે સ્ટડી કન્ટિન્યુ રાખી છે. હવે કોલેજીસને તો એડમિશન આપવું પડતે કેમ કે યુનિવર્સિટી દ્વારા એડમિશન આપવામાં આવ્યું હતું. હવે આ જે ઇસ્યુ છે એ અમદાવાદની બહારની જે ગ્રાન્ટેડ કોલેજીસનો છે એમનો છે અને જે સ્ટુડન્ટ અત્યારે સેકન્ડ LLBમાં આવ્યા હશે. હવે મિત્રો બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા સુપ્રીમ કોર્ટના જજમેન્ટ બાદ એક નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે જેમાં એમણે 4 કેટેગરીમાં સ્ટુડન્ટને પાર્ટ કર્યા છે જે ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશનની એક્ઝામમાં બેસી શકશે. હવે મિત્રો આ AIBની એક્ઝામ જે છે એના માટે જો તમારી સનદ નથી આવી તો પણ તમે આ એક્ઝામ આપી શકશો. તો મિત્રો આ એક્ઝામ જે કોણ કોણ આપી શકશે એના માટેની જે ગાઈડલાઇન્સ આપવામાં આવી છે એના પર મેં એક સેપરેટ વિડીયો બનાવ્યો છે જે તમને મારી ચેનલ પરથી મળશે. હવે મિત્રો બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ કહ્યું હતું કે આ બધી જે આઉટ ઓફ અમદાવાદની કોલેજીસ છે એમને બધી કોલેજીસે 2017 યા 2014 જ્યારથી પણ એમનું એપ્રુવલ બાકી હોય ત્યારથી ઇન્સ્પેક્શનની ફીસ પે કરવી પડશે. તો આ બધી જ કોલેજીસ ફીસ પે કરવા માટે રેડી થઈ અને આ કોલેજીસમાં ઇન્સ્પેક્શન પણ થઈ ગયું, પણ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને ડિસિઝન લેવાનું બાકી છે. તો બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ એવું કહ્યું કે ના, હવે માત્ર ઇન્સ્પેક્શન ફીસ નહીં પણ હવે જેટલા યરથી એપ્રુવલ નહોતું એટલા યર માટે પર યર 2 લાખ રૂપિયા એઝ અ ડિફોલ્ટ ફીસ પે કરવા પડશે અને ડિફોલ્ટ માટે કોઈ પણ જાતની નોટિસ આપવામાં નથી આવી. તો જસ્ટિસ સંગીતા મેડમે કહ્યું કે અત્યારે જે પણ સ્ટુડન્ટ્સ છે જેમણે આ પિટિશન કરી છે એમની રિક્વેસ્ટ છે એ જ છે કે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની એક્ઝામમાં એમને બેસવા દેવામાં આવે. તો મિસ્ટર સુધીર નાનાવટીએ કહ્યું કે ઇસ્યુ સેમ જ છે કેમ કે એપ્રુવલ માટે ફીસ તો કોલેજીસ ભરવી પડશે અને જ્યારે કોલેજીસ ફીસ ભરશે ત્યારે એમને એપ્રુવલ મળી જશે અને સ્ટુડન્ટ્સને ઓટોમેટિકલી એક્ઝામમાં બેસવા દેવામાં આવશે. તો મિસ્ટર સુધીર નાનાવટીએ કહ્યું કે આ જજમેન્ટ જે છે એ 2023માં આપવામાં આવ્યું છે જેની ઇફેક્ટ પ્રોસ્પેક્ટિવ છે એટલે કે જજમેન્ટ આપ્યા પછી લાગુ પડશે એ. તો આ જજમેન્ટ પહેલાં જે પણ સ્ટુડન્ટ્સે એડમિશન લીધા છે આ એમને કઈ રીતે લાગુ પડી શકે છે. હવે મિત્રો 30 સપ્ટેમ્બરની હિયરિંગનો જે વિડીયો છે થોડો લોંગ થાય એમ છે, જેથી લો સ્ટુડન્ટ્સ વતી અપિયર થયેલ જે એડવોકેટ છે એમના દ્વારા જે આર્ગ્યુમેન્ટ કરવામાં આવી છે એ હું સેકન્ડ પાર્ટમાં કહીશ. મિત્રો આ માટે આ પાર્ટ 1 છે અને આનો બીજો પાર્ટ તમને મારી બીજી ચેનલ પરથી મળી જશે જેની લિંક જે છે એ હું તમને કમેન્ટ સેક્શનમાં આપી દઈશ. હવે મિત્રો જો તમને કોઈ બીજો ક્વેશ્ચન હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો અને આ વિડીયોને લાઇક કરો, વધારેમાં વધારે શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.